ભારત કુકિંગ કોલ લિમિટેડે આજે એટલે કે 2 જાન્યુઆરી 2026ના રોજ પોતાની આરએચપી ફાઇલ કરી દીધી છે અને આજના વિડીયોની અંદર આપણે આ આઈપીઓની ડેટ, સાઇઝ, પ્રાઇસ બેન્ડ અને શેર હોલ્ડર કોટા માટેની જે રેકોર્ડ ડેટ છે તે શું હોવી જોઈએ તેના વિશે આપણે ચર્ચા કરવાના છે. આ આઈપીઓ 9 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધી ઓપન રહેવાનો છે. એટલે કે 13 જાન્યુઆરીના રોજ ક્લોઝ થવાનો છે. 14 જાન્યુઆરીના રોજ આ આઈપીઓનું એલોટમેન્ટ રહેવાનું છે અને ઇસ્યુ સાઇઝની વાત કરીએ તો લગભગ 1300 કરોડ રૂપિયાની આસપાસની ટોટલ ઇસ્યુ સાઇઝ રહેવાની છે. જો આપણે પ્રાઇસ બેન્ડની વાત કરીએ તો લગભગ 25 થી 27 રૂપિયા સુધીનું પ્રાઇસ બેન્ડ જે છે એ એક્સપેક્ટેડ છે. શેર હોલ્ડર કોટા માટે રેકોર્ડ ડેટની વાત કરીએ તો એઝ પર ધ આરએચપી કંપનીએ 2 જાન્યુઆરી 2026ના રોજ આરએચપી ફાઇલ કરેલી છે. એટલે કે 2 જાન્યુઆરી આ આઈપીઓ માટે શેર હોલ્ડર કોટામાં એલિજિબલ થવા માટે ગણાશે. એનો મતલબ એવો થયો કે જો તમે 1 જાન્યુઆરી અથવા તો એની પહેલાં જો તમે કોલ ઇન્ડિયા કંપનીનો એટલીસ્ટ એક પણ શેર લીધેલો હશે તો તમે એલિજિબલ ગણાશો. ખૂબ જ સિમ્પલ વાત છે મિત્રો રેકોર્ડ ડેટને સમજવા માટે કે 2 જાન્યુઆરી સુધીમાં તમારા ડીમેટ એકાઉન્ટની અંદર કોલ ઇન્ડિયા કંપનીનો શેર ક્રેડિટ થયેલો હોવો જોઈએ. જો તમે સોમવારના રોજ કોલ ઇન્ડિયાનો શેર પરચેસ કરશો તો તમે એલિજિબલ ગણાશો નહીં. સો આ વાતનું ધ્યાન રાખજો અને આઈ હોપ કે તમે કોલ ઇન્ડિયાનો એટલીસ્ટ એક શેર જે છે એ લઈને રાખ્યો હશે.